યદુવંશ સમાજમાં તો આમ મોટા રૂપમાં પહેલી વાર આવી રહ્યો છું. આ પહેલી મારી કથા છે. આહિર ભાઈઓનું એટલું મેં એક વાત કહું, આહિરના દીકરા દીકરી તો મજબૂત હોય, પણ આહિરના બધા વૃદ્ધ માજીઓ કેટલા મજબૂત. ક્યાં ભેગા થયા છીએ, ભેગા કથા સાંભળીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ, આપણે ભેગા ભોજન કરીએ છીએ, બધું જ આપણે કરીએ છીએ. પણ આમાંથી કોઈ ડાયા માણસો એવા નિર્ણયો લે કે આપણા સમાજના કોઈ પણ પ્રકારના મન દુઃખ થયા હોય એ બધા આપણા સમાજના લોકો જ તેને શાંત કરે. આપણો આહિર ભાઈ કોઈ દિવસ કોઈ પોલીસ સ્ટેશને તેને પોતાના સમાજના ઝઘડા માટે જવું ન પડે. આપણો આહિર ભાઈ પોતાના સમાજના ઝઘડા માટે એને કોર્ટમાં ન જવું પડે, એવી વ્યવસ્થા આહિર ભાઈઓ કરે. એવી એક સાધુ તરીકે હૃદયથી પ્રાર્થના છે. એવો જ રિવાજ એક ખારવા સમાજમાં છે. ખારવા સમાજની અંદર એના સમાજમાં કાંઈ પણ ભાઈઓ વચ્ચે કાંઈ ખટરાગ હોય, વિવાહ વચ્ચે કાંઈ ખટરાગ હોય, અથવા ખારવા સમાજની બેન દીકરીઓ કોઈ જાતિ આવતી ન હોય, તો એના માટે કોઈ પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી, એના માટે કોઈ વકીલ રાખવાની જરૂર નથી. આપણે આવું ઘણું બધું કરી શકીએ છીએ, કારણ કે આપણે શરીરથી પણ બળવાન છીએ, આહિર સમાજ બુદ્ધિથી પણ બળવાન છે, અને આપણા સૌ ઉપર દ્વારકાધીશની મહેર છે. ભગવાન દ્વારકાધીશને આપણા પર કૃપા છે. આવું ઘણું બધું આપણે કરી શકીએ છીએ. તો ભગવાન મહાદેવજી એની દ્રષ્ટિ વિષ્ણુ ભગવાનને આપી છે. વિષ્ણુ ભગવાનને બધું સારું જ દેખાય છે. દેવતાઓના સ્વભાવ કરુણતાને બનેલા છે. દેવ મૂર્તિની સામે કોઈ સામાન્ય માણસનું અપમાન કરવામાં આવે તો પણ દેવતાઓની આંખો ભરાય છે, તેની આંખોમાંથી જળ વહેવા લાગે. આટલા દેવતાઓ કરુણ હૃદયવાળા છે, જેનું કામ છે દેવત્વ, સૌને દેવાનું કામ છે, કોઈના પ્રાણ લેવાનું કામ નથી. હવે દેવતાઓના સ્વભાવ જો એવા હોય કે દેવતાઓની સામે કોઈ સામાન્ય માણસનું અપમાન કરીએ અને દેવતાઓની આંખોમાંથી આંસુ પડતો હોય, દેવતાઓની સામે આપણે કોઈ પશુઓને મારીએ તો દેવતા કોઈ રાજી થાય? તેથી જે જગ્યાએ આવી બલિ પ્રથાઓ થતી ત્યાંથી દૂર રહેવું. બલિ શબ્દનો અર્થ છે આપની ભેદની સમજ. ઘણી જગ્યાએ આવી બલિ પ્રથાઓની પ્રથા છે. ડાયા માણસો સમજી વિચારીને આ બલિ પ્રથાઓને અટકાવી છે. એનું કોઈને તો જો મિત્રો, આ છે પિંડારા સપ્તાહનું મોટું મહારસોડું. અને જો અહીંની એક ખાસ વાત એ છે કે અહીંનું છે ને બધું રસોડું લાકડાથી જ બનાવવામાં આવે છે, નથી ગેસનો કોઈ બાટલો. જો ટ્રેક્ટર ને રોલર ને દઈને બધું હરાઈ છે. જોતા આવડા મોટા મોટા ટોપ છે, પકડિયા, આવડા મોટા મોટા ભાત, જેસીબી. હા, બધું ચૂલામાં થાય, બધું લાકડા ના લાકડામાં થાય, ગેસનો બાટલો નહીં. લાખ ના થોડુંક ઓછું આ દાળનો ટોપ આવડા મોટા મોટા ટોપ છે. દાળ ને શાક ને જે ઓલો ભાઈ બીજો દાળ ભરે. મલક બધા
આવે ને આપણે કોણ કહું ના ના ત્રણ ચાર ટોપ ભરવા પડે દાદા ભાઈ આમ તો હવે નથી